લોકોને લાગે છે કે હું ખુશ છું, પણ કોઈએ પૂછ્યું નથી ત્યારે સાચે હસવું આવે છે. હું એકલી છોકરી છું, પણ એ શબ્દનો અર્થ લોકો ખોટો સમજે છે. એને લાગે છે કે હું દુઃખી છું, તૂટેલી છું, પણ હકીકતે એ છે કે હું હવે કોઈને મનાવતી નથી. એક સમય હતો જ્યારે દરેક સાથે જોડાવા માંગતી હતી, પણ હવે સમજાઈ ગયું કે એ સાચા લોકો શોધવા કરતાં પોતાને ગુમાવવું વધુ દુઃખદ છે. હું હવે શાંત રહીને જીવતા શીખી ગઈ છું. હવે મારા માટે ચૂપ રહેવું પણ એક જવાબ છે. મારા માટે રાત્રે ચાંદ જોવું, કોફી પીવી અને મારી ડાયરીમાં લખવું એ જ મારી દુનિયા છે. હું હવે કોઈના મેસેજની રાહ નથી જોતી. હું હવે પોતાને ગુમાવતી નથી. એકલી છું, હા, પણ હવે એકલતા ડરાવતી નથી, કારણ કે આ વખતે હું મારી સાથે છું. એકલી છોકરી નબળી નથી, એ તો એ જ છે જેણે બધા જ ગુમાવીને પણ પોતાને બચાવી રાખી છે. એકલતામાંથી તમે શું શીખો છો? નીચે કોમેન્ટમાં શેર કરો. કદાચ કોઈને પ્રેરણા મળી જાય. તમારા જવાબ કોમેન્ટમાં લખજો, હું જરૂરથી વાંચીશ. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્ર સાથે પણ જરૂરથી શેર કરજો. રાધે રાધે.